નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત આપની સાથે હું છું વિધાતા। મહત્વના સમાચાર તરફ નજર। વલસાડના ટીંબી ગામમાં લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી। ગામમાં એક પરિવારને બંધક બનાવીને લૂંટનો પ્રયાસ કરાયો હતો। લૂંટારૂએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। જો કે પરિવારે લૂંટારૂઓને પ્રતિકાર કર્યો હતો અને એક લૂંટારૂને ઝડપીને પોલીસ હવાલે કરી દેવાયો છે। તો ટીંબી ગામની આ ઘટના છે વલસાડની કે જ્યાં લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી। માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા ભરત પટેલ। ભરત, જે પ્રકારે આ લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી, કેટલા લૂંટારૂ ગેંગમાં આરોપીઓ હતા અને કેટલા પકડાયા છે, શું અપડેટ હાલમાં? જી બિલકુલ વિધાતા, વહેલી સવારની આ ઘટના છે। ઉમરગામ તાલુકાના ટીંબી ગામની અંદર એક એકાંતમાં આવેલા એક પરિવારને લૂંટારૂ ગેંગે નિશાન બનાવ્યું હતું અને વહેલી સવારે હથિયારો સાથે ત્રાટકેલા લૂંટારૂ ગેંગ અને જાણ થતાં જ પરિવારના સભ્યો જાગી ગયા હતા અને લૂંટારુઓનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન લૂંટારુઓ અને પરિવારના સભ્યો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા। એ દરમિયાન લૂંટારુઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું હતું। જો કે પરિવારજનોએ હિંમતપૂર્વક છે લૂંટારુનો પ્રતિકાર કરતા, સામનો કરતા એક લૂંટારૂને એ લોકોએ ઝડપી પાડ્યો છે। બાકીના બે છે ફરાર થઈ ગયા છે। જે ઝડપાયો છે એની પાસેથી તમંચા જેવા હથિયાર પણ મળી આવ્યા છે। જે બાકીના ફરાર છે એ લોકો પાસે પણ હથિયાર હતા। અત્યાર સુધી પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લાભરનો પોલીસનો કાફલો અત્યારે ઘટના સ્થળ પર છે અને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। આ જે ફરાર થઈ ગયા છે કઈ ઘરમાંથી લૂંટીને ફરાર થઈ ગયા, હવે કેટલું રકમને કેટલી લૂંટ થઈ છે એ હજુ જાણી શકાયું નથી। પરંતુ જે લૂંટારૂ ઝડપાયો છે એ ઝપાઝપી દરમિયાન પરિવારના સભ્યો એને મારતા એને અત્યારે સારવાર માટે પોલીસે હોસ્પિટલ દાખલ કરેલો છે। સમગ્ર પ્રકરણમાં જે ફરાર બે લૂંટારુઓ છે એને ઝડપવા માટે અત્યારે જિલ્લાભરની પોલીસે નાકાબંધી કરી અને તમામ દિશાઓમાં તપાસ હાથ ધરી છે। બિલકુલ ભરત, આભાર માહિતી બદલ। તો ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લાભરની પોલીસ ઘટના સ્થળ પર છે અને સાથે જ જે તપાસ છે નાકાબંધીની સાથે જે ફરાર છે આરોપીઓ તેમને શોધવા માટેની તજવીજ પણ શરૂ કરી દેવાઈ છે।